પૂરા કર્યા છે 82 પૂરા કર્યા અને 40+ ક્લબની સ્થાપનામાં એનો સિંહ ફાળો છે કે પહેલાં ત્યાં રણજીતનગર મળતા અને અહીં પછી મળીએ અને અવારનવાર આપણી સાથે આવે, પ્રવાસમાં આવે, પ્રોત્સાહન આપે અને ઘણું મોટું કામ કરે છે. પ્લસ એમનો જે છોકરો છે મેડિકલ કોલેજમાં જેજી હોસ્પિટલમાં બહુ સારી પોસ્ટ ઉપર છે, જરૂર પડે તો એમનો પણ એ રેફરન્સ આપે છે. તો આજે એમને જે પૂરા કર્યા છે અને બધાને જલસો કરાવ્યો અને એમણે જે પ્રવચન આપ્યું એમાં એણે એટલી બધી સરસ વાત કરી કે આપણે શું શું પ્રવૃત્તિ કરીએ છીએ કે ભાઈ આપણે છોકરા કેમ નાના છોકરા સાંજે બાંધે સવારે પાછા ભેગા થઈ જાય, એમ આપણે બધા ઘણા બાંધતા જ હોઈએ છીએ. છોકરા જ કહેવાય આપણે બધા અત્યારે, ખાઈ પછી છોકરા જ પણ સવારે પાછા ભેગા થઈ જાય. તો એ બધી સરસ વાતો કરીને મજા આવી અને બધાને ગાંઠિયા, જલેબી, મરચા, એ માટે એમનો મિત્રો એક આપણા સિનિયર 40+ છે એની અંદરથી સેવા મંડળ અને સિનિયર સિટીઝનનો જન્મ થયો છે, બરોબર છે. એવા સેવા મંડળના વિજયભાઈ વોરા જે સેક્રેટરી છે ત્યાંના સંભાળે છે, એક થોડી અપીલ કરવા માગે છે સેવા મંડળ માટે. સર આપની આજ્ઞા હોય તો બે શબ્દો કહું સર. જેમ ભારતીય સંસ્કૃતિમાં નદીઓનું મહત્ત્વ રહ્યું છે, એ પવિત્ર નદીઓમાં ગંગા, જમના અને સરસ્વતી, એ તુલનામાં આવતી આપણી આ સંસ્થા સિનિયર સિટીઝન કાઉન્સિલ 40+ અને સેવા મંડળ, આ બંને ત્રણેય સંસ્થાઓ સાથે મળીને સુંદર કાર્યો કરી રહ્યા છે. સાહેબના કોન્ટેક્ટમાં તો હું થોડા દિવસમાં જ આવ્યો છું. પરિચય હતો, નામથી પરિચિત હતો, પણ એમની વિચારધારાને જોઈ અને મને એમ થયું કે ખરેખર રાઠોડ સાહેબ છે આટલી સરસ સંસ્થા ચલાવી રહ્યા છે. અને મનુભાઈ ભાટિયાના વખતમાં જે સેવા મંડળ અસ્તિત્વમાં આવ્યું, મનુભાઈ ભાટિયાને હું ક્યારેય સ્વર્ગીય નહીં કહી શકું, કારણ કે મનુભાઈ ભાટિયાની વિચારધારા આજે પણ જીવંત છે. સાહેબ મનુભાઈ ભાટિયા અને બધા સિનિયરો કે જેના મને આજે નામ યાદ નથી, એમણે જે વિચાર બીજ રોપી અને એક સેવા મંડળ નામની સંસ્થા સ્થાપી, એ સંસ્થા એવા હેતુથી સ્થાપી કે લાવ ભાઈ 10 રૂપિયા, લાવ 5 રૂપિયા આપણે ભેગા કરી તો બીજા માટેનું કલ્યાણ કરવું છે. એ ભાવનાથી જે સંસ્થાની સ્થાપના કરી આજે આટલા જ સ્થાને પહોંચ્યા છીએ. ત્યારે સેવા મંડળ પ્રગતિ કરી રહ્યું છે ઉત્તરોત્તર. આ તકે સાહેબના જન્મદિવસે આવી પ્રગતિ કરતા રહ્યો, પ્રવૃત્તિ કરતા રહ્યો અને બધાને ઉપયોગી થતા રહ્યો. ભાવના સાથે 40+ માત કી જય. વિશેષ અપીલ મારે એ કરવી છે કે આ ભગીની સંસ્થા છે, સેવા મંડળમાં આપ પણ જોડાવ, આપનું દાતા તરીકે યોગદાન આપો અથવા તો બીજા લોકોને પણ આ સેવા મંડળમાં જોડો. સેવા મંડળ એ વચલી કડી છે. આપનાર દાતા અલગ છે, મેળવનાર સંસ્થા અલગ છે, મેળવનાર વ્યક્તિઓ અલગ છે, આપણે તો વચલી કડી બનવું છે. એટલે આ તકે આપ સૌને સેવા મંડળ વતી અપીલ કરું છું કે આપ સૌ સેવા મંડળમાં જોડાજો. બાપુ બોલાવે